હેલો મિત્રો, તો જો આજે આખો દિવસ તો વ્લોગ ચાલુ નથી કર્યો, પણ અત્યારે જો ખજાનો ખોલીને બેઠા છીએ. કપડાં બપડા બધું કરીએ છીએ, ચોખ્ખું ખાના ચેન્જ કરીએ છીએ. કેમ કે છે ને અહીંયા આ આગરિયો છે ને એ સહેજ તૂટી ગયો છે, તો છોકરાઓના ખાના આમાં હતા આ કબાટમાં, એટલે એના ખાના ચેન્જ કરી અને હું મારા આ ખાનામાં લઈ લઉં છું. એટલે આપણે તો છે ને બંધ કરવામાં કે આમ તેમ હોય તો હાલે. અને આખા ઘરમાં આજે તો પેસારણ અત્યારે, એટલે પેસારણ એટલે મીન્સ કે આ ખાનું એક ખાનું કાઢી અને એક ખાનામાં ચેન્જ કરી નાખી. એક ખાનું કાઢવાનું, પાછું એ બીજા ખાનામાં ગોઠવી દઈએ, એવું અત્યારે હાલે છે. અને ત્યાં એવામાં તો રોંઢે પાણીપુરી ખાવા ગયા હતા ને, તો હાવ ગળાઓ ફૂંકાતું હતું ને એવું લાગતું હતું. તો અત્યારે સુરે ને ગયડું ગયડું શરબત કર્યું, તો શરબત ગળું બળવા માંડ્યું ને એટલું શરબત ગયડું હતું. હા, શું કરે છે ભાઈ? મૂકી દે આ ઓલું, એને એમ થાય કે ચોકલેટ છે. હું આ છે ઓલું છે ફિનાલની ગોળી કપડામાં મૂકવાની. કમેન્ટ કરજો કોને કોને આની સ્મેલ બહુ ગમે છે, કમેન્ટ કરો. મને તો બહુ જ ગમે. હા, લાય તને સુંઘાડું, લાય સુંઘાડું મોઢામાં. આમ જામ એમ કરાય. ધમલો તો ધમલો છે મારે ભાઈ. એટલે ચાલો હવે સાડીયું ને એવું બધું નીકળે છે. થપ્પો જો સાડીઓના થપ્પા ને થપ્પા નીકળે છે. હા, મારા ખોરામાં રાખ, તો હું ગોઠવું કઈ રીતે? લઈ લે. તમારી પાસે કેટલી સાડી છે કોમેન્ટ કરજો. મારી પાસે અઢળક છે. અઢળક છે કે 20-25 તો હશે ને? તો પહેરતી કોઈ નથી કે તમારી મમ્મી? હજી તો પછી ને આ બધું ભર્યું જ છે. આ સાડીઓનું છે, આ બધી ઓલી સાડી છે, આ પાઉચ સાડીનું છે, આમાં 2 સાડી ફોલ છેડાની છે. હજી તો ફોલ છેડાઈ નથી કરાવ્યા. આ સાડીઓના છે અહીંયા. આ સાડી કઈ છે? બટરફ્લાય વાળી. ના, આ તો ખાલી કાપડ જ છે. એવી ઓલી ને બે ભેગ. નહીં, આ કાપડ જ છે ખાલી. એ તો મનીષા આંટી, આ બાજુવાળા આંટી આપ્યું હતું મને કાપડ ખાલી છે. આમ જઈ લે. આ અહીંયા ચડી ગયો, અહીંયાથી આટલો નીચો છે. સમજો ધમો જો એને હું કર્યું ખબર? અહીંયા પગ રાખી, લેંઘી પર પગ રાખ્યો અહીંયા. ઊભી થઈ જા. આમ જો 2 ખાના મૂકીને ત્રીજા ખાનામાં ચડ્યો એની રીતે. જો અહીંયા પગ મૂકો, પછી અહીંયા મૂકીને પછી અહીંયા ચડ્યો. વાહ, તેનું દિમાગ. મુંગલા. આ 2 ખાના નીચે બેસીને મેં ચેન્જ કરી લીધા. એક ખાનું આમ કર્યું ને આમ કર્યું. હવે એ ખાનું ત્રીજું કાઢ્યું છે. એ હવે આ ખાનું કાઢી એમાં મૂકવાનું. એ ખાનું આમાં મૂકી દઈશ. એક ખાનું કાઢવું પડે ને આમાંથી બાકી થપ્પો લઈને એમાં મૂકી દેવાનો સીધો. એટલે વધારે મહેનત નહીં કરવાની. સૌથી મોટું મારું ખાનું થશે. જોઈ લ્યો કબાટમાં નિરીક્ષણ કરી લ્યો. સૌથી મોટું ખાનું મારું થશે. તારું થાહે, પણ હવે શું કરવું? મારા ખાનામાં, આ ખાનામાં છે ને મારા હમા હે એની કપડા, એવું થાય. કબાટનું નીચે ખાનું લઈ લે, નીચે ઓપ્શન છે જ ને કે નથી? બધા આ જ ખાનું, આપણે 8 ખાનામાંથી આ એક જ ખાનું મોટું છે, બરાબર? એવું છે, સમજો. અને ઈ ખાનામાં મારી સાડી ને એવું બધું આવી જતું. હવે એક કામ, અને 2 ખાના મોટા છે. ઉપરમાં મારા કપડા જાજા હોય એટલે એમાં જીન્સ ને ડ્રેસ ને એ બધું આવી જતું. નીચે બધી સાડીઓમાં 2 ખાના જ મોટા છે, 8 ખાનામાંથી. એટલે મારા રાખ્યા હતા. તારા કપડા વધારે છે તો ઈ આમાં લાગ દે, મારું ઉપરના ખાનામાં લાગ દે. એમ કર તો હું મારા ખાલી આમાં રાખી દઉં. એમ સાડી ને એવું આપણે તને સાડી ને એવું તો એ હતું એમાં જ રાખી દઉં. બાકી બીજે કે હમા હે જ દે. 2 ખાના એના કરવા જોઈએ એમાં. એમ કરમાં ધમો 2 ખાના મારે સાડીના કરવા જોઈએ. જો એ ખાનામાં નહીં કરું ને તો એટલે હવે અને આ એમને રહેવા દો. એમ નહીં, અહીંયા તારું કરી નાખું. અહીંયા મારું કર નાખ. અને અહીંયા આ સાડીનું તો હતું ઈ નહીં, અને આ મારું કરી નાખું. હા એમ તો પપ્પાનું ને મારું બેનું આમાં ખોલવાનું, તારું ને ધમુનું એમાં ખોલવાનું. એમ તો કહું. હારું હેલ તો હવે કંઈક કરી હાલે હુંક. ધમુ છે ને
સારું હાલો હવે આપણે મળીએ થોડીક વાર.